જો ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવે તો હથિયારો માટે જે પાર્ટ્સ અન્ય દેશમાંથી આયાત કરાય છે તેને રાજકોટમાં જ બનાવવાની છે ક્ષમતા। રાજકોટમાં આયોજિત ડિફેન્સ કોન્ક્લેવમાં એન્જિનિયરિંગ એસોસિએશને વ્યક્ત કર્યો છે આ વિશ્વાસ। ડિફેન્સ કોન્ક્લેવમાં એમએસએમઈ ઉદ્યોગ અને ડિફેન્સ સાથેના આર્થિક વ્યવહારોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જે દરમિયાનમાં સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિ લોકેશ કુમાર શર્મા પણ હાજર રહ્યા હતા। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશને ડિફેન્સ કોરિડોર બનાવવાની માંગ કરતા કહ્યું હતું કે રાજકોટમાં ટેન્ક, રાઇફલ અને આધુનિક ગનના અનેક પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે। આ ઉપરાંત જે પાર્ટ્સ બહારના દેશોમાંથી આયાત કરવા પડે છે તે પાર્ટ્સનું ઉત્પાદન પણ રાજકોટમાં શક્ય છે। આથી ડિફેન્સ ક્ષેત્ર સાથે એન્જિનિયરિંગ એસોસિએશનને જોડવા માટેના પ્રયત્ન હાથ ધરાય તેવી પણ કોન્ક્લેવમાંથી માંગ ઉઠી હતી। ડિફેન્સમાં આપણે જે બહારથી મગાવીએ છીએ એ બધી જ વસ્તુ આપણે અહીંયા બનાવી શકીએ એવી છે અને આપણી પાસે કેપેબિલિટી છે। રાજકોટ એન્જિનિયરિંગ માટે હબ છે। ગ્લોબલી રાજકોટને આમાં કોઈ પહોંચી શકે એવું છે નહીં। આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં પણ સારી વસ્તુ બનાવી શકીએ છીએ। આ ઉદ્દેશથી ડિફેન્સમાં રાજકોટની પાર્ટનરશિપ ખૂબ વધારે વધે અને આ કોરિડોર પણ સરકાર પાસેથી આપણે એક માગણી કરીએ કે ડિફેન્સ કોરિડોર રાજકોટની અંદર બનાવવામાં આવે, જેથી આપણો ડિફેન્સમાં સપ્લાય વધે, આપણા દેशનું नाम વધે અને રાજકોટની નામના વધારે થાય, દરેક एंटरप्रेन्योर फायदा થાય। एमएसएमई है, उसके लिए ये एक अपॉर्चुनिटी है कि वो डिफेंस सेक्टर में आकर के और इसमें भारत सरकार का जो रक्षा क्षेत्र है उसमें अपना सहयोग प्रदान करे और इसमें जो उसको आगे जो तकनीकें मिलेंगी उन तकनीकों को वो आगे चल कर के सिविलियन क्षेत्र में भी इस्तेमाल कर सकता है। तो उसके ग्रोथ के लिए एक बड़ी अच्छी अपॉर्चुनिटी है, जिससे कि एमएसएमई जो क्षेत्र है